ચોમાસુ વરસાદ ખેંચાતા બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતો ચિંતિત છે। જિલ્લામાં સૌથી વધુ વાવેતર મગફળીનું થાય છે, જેના માટે ખેડૂતોએ બિયારણ પણ લાવી દીધું છે। જો કે હજુ પણ વરસાદ લંબાય તો ખેતીમાં મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। રાજ્યમાં સામાન્ય રીતે 15મી જૂનની આસપાસ વાવણી લાયક વરસાદ થતો હોય છે અને ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ ધીમી રહી છે। છેલ્લા 2 સપ્તાહથી વરસાદ ન વરસતા ખેડૂતો વાવણી કરી શક્યા નથી। ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સિઝન દરમિયાન કુલ 4.64 લાખ હેક્ટરમાં મગફળી સહિતના પાકનું વાવેતર થયું હતું, જેમાં સૌથી વધુ 1,64,000 હેક્ટરમાં માત્ર મગફળીનું જ વાવેતર નોંધાયું હતું। આ વર્ષે પણ ખેડૂતો મગફળીનું બમ્પર વાવેતર કરવા આતુર છે, પરંતુ મેઘરાજા હજુ મન મૂકીને વરસ્યા નથી। એક તરફ ખેડૂતોએ ખેતરો તૈયાર કર્યા છે, તો બીજી તરફ બનાસકાંઠામાં ભૂગર્ભ જળના સ્થળ 1000 ફૂટથી વધુ ઊંડા ઉતરી જતા સિંચાઈ માટે પાણીની તંગી વર્તાઈ રહી છે। ચોમાસા આધારિત ખેતી કરતા ગરીબ ખેડૂતો બિયારણ અને ખેડનો મોટો ખર્ચો કરીને બેઠા છે, પરંતુ વરસાદ ખેંચાતા તેઓ માત્ર ભગવાન ભરોસે આશા લગાવીને બેઠા છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ ખેડૂતોએ બિયારણ બીજું તૈયાર કરી દીધું છે, પરંતુ હાલ વરસાદની રાહ જોઈને બેઠા છે। બીજી તરફ ખેતરો પણ ખેડીને તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોના હાલ બેહાલ છે। આ વિસ્તારમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે ખેડૂતોએ સંપૂર્ણપણે ખેડી ખેતરો તૈયાર કર્યા, બિયારણ તૈયાર કર્યું, પરંતુ હાલ છેલ્લા 15 દિવસથી ખેતરો ખેડી તૈયાર છે, પરંતુ હાલ વરસાદ ના થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। વાવેતરની ખેડાઈ બીજી તૈયારી છે ભાઈ, પણ વરસાદ હજી સુધી આવ્યો નથી। વરસાદની રાહ જોઈને ખેડૂત બેઠા છે। વરસાદ આવે તો વાવેતર થાય। કોઈ તળાવો બીજો કોઈ ભરવાના નથી હજી સુધી। તળાવ બીજો કોઈ સરકાર ભરે તો ખેડૂત ખેતી કરે। આ સિઝનની તૈયારી તો સારી કરીએ, પણ વરસાદને ભરોસે બેઠા। હા, બીજું વરસાદ થાય તો તરત વાવેતર થાય ને લંબાય ખરી। 20 વીઘોમાં કરવાનું હોય। હા, તળાવ બીજો કોઈ ભરવાના નહીં, કોઈ હજી હૂકું પડ્યું હોય બધું।